સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 6માં હું પ્રિન્સિપલ મહેન્દ્ર સોમનાથ ભાવિસ્કર ફરજ બજાવું છું, જે મરાઠી માધ્યમની આ સ્કૂલ છે. ત્યાં લગભગ અમારી સ્કૂલમાં ધોરણ 9 થી 12ના વર્ગો 28 વર્ગો ચાલે છે, જેમાં 1700 જેવા બાળકો બે પાળીમાં શિક્ષણ મેળવે છે. આ તમામ બાળકોને 9 થી 12 ધોરણ સુધી તમામને વિદ્યાર્થીઓને કન્યા હોય કે કુમાર એમને મફત શિક્ષણ આપવામાં આવે છે. આ સુરત મહાનગરપાલિકાની એક સારી પહેલ કહેવાય. પૂરા ભારતમાં કઈ મહાનગરપાલિકા હોય કે જે આ ઉચ્ચતર માધ્યમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ આપતી હોય તે પહેલી મહાનગરપાલિકા છે, જેમાં આ બધું શિક્ષણ આપવામાં આવે છે. એની સાથે સાથે વિદ્યાર્થીઓને સારી રીતે ટેકનોલોજીનું જ્ઞાન મળે. વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય કે અન્ય વિજ્ઞાનના એની માહિતી મળતી રહે, એના માટે એઆઈ લેબ શરૂ કરવામાં આવી. લગભગ 18 શાળાઓમાં આ એઆઈ લેબની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 11,000થી લગભગ બાળકોને આ સુરત મહાનગરપાલિકાની સુમન હાઈસ્કૂલોમાં એઆઈ લેબનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. અમારી સુમન હાઈસ્કૂલ નંબર 6 ખાતે પણ, જે વિજયનગર ઉધના ખાતે આવેલ છે, એમાં પણ એઆઈ લેબની સ્થાપના કરવામાં આવી. અને લગભગ એમાં દરેક વર્ગના બાળકોને પીરિયડ પ્રમાણે એમને એઆઈ લેબમાં સારી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલગ અલગ જેટલા બી પ્રોજેક્ટો છે એનું જ્ઞાન આપવામાં આવે છે. જેમ કે રોબોટ હોય, એના પ્રકારે 3D પ્રિન્ટર હોય કે બીજું વિદ્યાર્થીઓ માટે ઉડાન માટેનું કંઈ પ્રશ્ન હોય, આવા અનેક વિવિધ પ્રકારના પ્રોજેક્ટો બાળકોને એઆઈ લેબમાં ભણાવવામાં આવે છે. અને બાળક પણ બહુ મજાથી આ પ્રોજેક્ટમાં ભણે છે. હવે ગયા જ મહિને અમારી સ્કૂલમાંથી લગભગ 4 પ્રોજેક્ટ અમદાવાદ ખાતે ગયા હતા નેશનલ, અને એ લોકો ત્યાંથી વિજેતા થઈને હવે નેશનલ લેવલ ખાતે રમવાના છે. અને એટલે જ જ્યારે અમે મિટિંગ કરીએ વાલીઓ સાથે, વિદ્યાર્થીઓ સાથે પણ, ત્યારે એમને એઆઈ લેબમાં જ્યારે ભણવું હોય ત્યારે બહુ મજા આવે છે. અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, ઉજ્જવળ કારકિર્દી માટે એઆઈનું બહુ એમને ફાયદો થવાનું છે. અને એના લીધે આ બાળકોને આ એઆઈ લેબમાં બહુ બધું ઇન્ટરેસ્ટ આવે છે. બાળકો પણ સારી રીતે એનો નોટ કરીને અહીંયા ભણે છે. અને આવનારા ભવિષ્યમાં આ સુરત મહાનગરપાલિકા દ્વારા જો પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવેલ છે, આ પ્રોજેક્ટનું બહુ યશસ્વી મતલબ એનો કારકિર્દી રહેવાની છે. અને જે સુરત મહાનગરપાલિકાની પહેલ હતી, કમિશનર મેડમને જે ઉદ્દેશ હતો એ એનામાં નિશ્ચિત રૂપે સફળ થશે અને બાળકોને એને ખૂબ લાભ થશે. આ ગરીબ બાળકોને અને સરકારી સ્કૂલમાં આવા પ્રોજેક્ટ ચલાવવામાં આવશે તો એના લીધે આ બાળકોનો નિશ્ચિત ફાયદો થવાનો છે. હમણાં જ તાજેતરમાં સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આપણા રાજ્યના મુખ્યમંત્રી અને યશસ્વી આવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવેલા હતા, જેમને પણ આ અમારા સુમન હાઈસ્કૂલ નંબર 6ના બાળકોએ જે પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા એ એમને નિહાળ્યા. બાળકો સાથે બહુ ચર્ચા કરી અને ચર્ચા કર્યા પછી બહુ પ્રભાવિત થયા, આનંદિત થયા કે, અને એમને કીધું પણ કે આ પ્રોજેક્ટોનું મોડેલ જે બનાવવામાં આવ્યું, આ પાયલટ પ્રોજેક્ટ જે મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે, આ પાયલટ પ્રોજેક્ટને એજ્યુકેશન ક્ષેત્રમાં આખા દેશ માટે એક નવું મોડેલ બનશે અને એજ્યુકેશન ક્ષેત્રમાં નિશ્ચિત પ્રગતિ આવશે. ગયા જ મહિને અમારી સ્કૂલ ખાતે દિલ્હીના જે એજ્યુકેશન મિનિસ્ટર હતા, શિક્ષણ મંત્રી અને ત્યાંના ગૃહમંત્રી આશિષ સૂદ સાહેબ પણ વિઝિટ કરી ગયા. એમને પણ તમામ બાળકો સાથે ચર્ચા કરી. દરેક વર્ગખંડમાં એ જઈને એમને પોતે જોયું કે સ્માર્ટ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. તેમજ એઆઈ લેબની પણ મુલાકાત કરી, એઆઈ લેબમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી, પોતે એમને પ્રોજેક્ટ પણ નિહાળ્યા અને બહુ પ્રભાવિત થયા. એમને પણ જાતે વખત કીધું કે આવા પ્રોજેક્ટ અને આવો શિક્ષણ ગુજરાતની સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. આવા જ પ્રોજેક્ટ અને આવું જ શિક્ષણ નીતિ અમે પણ અમારા દિલ્હીના રાજ્યમાં અમારી સ્કૂલોમાં નિશ્ચિત આ મોડેલને અમલમાં લાવશો, આવો વિશ્વાસ એમને વ્યક્ત કર્યા હતા. અને સાહેબે બી બહુ પ્રભાવિત થઈને બહુ આનંદિત થયા હતા.